નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના દર્શન કરીશું. મિત્રો, આ છે અંબાજી ગબ્બરનો મુખ્ય પ્રવેશ દ્વાર. આ છે ગબ્બર પર્વત. આ છે સુવર્ણ મંદિર શક્તિપીઠનું અંબાજી. મિત્રો, અંબાજી શક્તિપીઠમાં બે મંદિર છે. એક છે ગબ્બર ઉપર, જ્યાં ઓરિજિનલ માતા સતીનું હૃદય પડ્યું હતું તે, અને આપ હમણાં નિહાળી રહ્યા છો તે શક્તિપીઠ છે. તો આની અંદર સંપૂર્ણ વિડીયોગ્રાફી પ્રતિબંધ છે. તો આપણે હવે ગબ્બરના દર્શન કરીશું, જ્યાં આગળ માતા સતીનું હૃદય પડ્યું હતું. સામે તમે જે નિહાળી રહ્યા છો તે છે ગબ્બર ડુંગર. તો આપણે હવે ઉપર જઈને માના દર્શન કરીશું. મિત્રો, અંબાજી મંદિરની એક ખાસિયત કહું કે યુગોથી અહીં કોઈ મૂર્તિ નથી મંદિરમાં, પરંતુ યંત્રની પૂજા થાય છે. મિત્રો, આપ નિહાળી રહ્યા છો તે છે ગબ્બર ઉપર જવા માટેની રોપવે. ટિકિટ લઈને આપણે અહીંથી ગબ્બર ઉપર જવા માટે બેસવાનું છે. તો બધા લાઈનમાં ઊભા છે, જેનો નંબર આવશે તે પ્રમાણે 4 જણને મોકલે છે. તો મિત્રો, આપણે રોપવેમાં બેસી ગયા છે. નીચેની તરફ તમે જે નજારો દેખી રહ્યા છો તે ગબ્બરની પરિક્રમા માર્ગ ઉપર 51 શક્તિપીઠના મંદિર બનાવેલ છે, કે જે અહીં નવરાત્રિમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અને જે પણ આખા ભારત દેશના કે ભારત દેશની બહાર જેટલા પણ 51 શક્તિપીઠ છે, બધાની આબેહૂબ મૂર્તિ અને મંદિર અહીં આગળ નીચે બનાવવામાં આવેલ છે. ગબ્બર ઉપર આપણે રોપવેમાં પણ જઈ શકીએ છીએ અને પગથિયાથી પણ જઈ શકીએ છીએ. નીચેના જે મંદિર બનાવેલ છે 51 શક્તિપીઠ, એના દર્શન માટે આપણે લગભગ 3 થી 4 કલાકનો સમય લાગે છે. મિત્રો, આપ સામે નિહાળી રહ્યા છો તે છે અંબાજી ગબ્બર મંદિરનું મુખ્ય મંદિર. અહીં પણ મૂર્તિ નથી, અહીં પણ જ્યોતની જ પૂજા થાય છે. આ ઓરિજિનલ જગ્યા છે કે જે જગ્યાએ મા સતીનું હૃદય પડ્યું હતું. મિત્રો, અહીંયા આસો અને ચૈતરની નવરાત્રિમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. મિત્રો, 51 શક્તિપીઠમાં પ્રથમ શક્તિપીઠ એ અંબાજી છે, જે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. મિત્રો, 51 શક્તિપીઠ મંદિર ગબ્બરની નીચે જે દર્શાવવામાં આવેલ છે, જે બનાવેલ છે આબેહૂબ, તે આ પ્રમાણે છે. મિત્રો, 51 શક્તિપીઠો જેટલી પણ છે એ દરેક શક્તિપીઠની આબેહૂબ પ્રતિકૃતિ અહીંયા બનાવેલ છે, જે આપણે નિહાળી શકીએ છીએ. મિત્રો, અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. ત્યાંથી રાજસ્થાન નજીક છે. ત્યાં આગળ આપણને ખૂબ જ પર્વતો જોવા મળે છે. તો અંબાજીમાં તમને સૌથી વધારે ભગવાનની મૂર્તિઓ, મંદિરોના નિર્માણ થતું બહુ જોવા મળશે. તો તમે ત્યાં આગળથી ખરીદી શકો છો. પથ્થરની મૂર્તિઓ ભગવાનોની ખૂબ સુંદર બનાવવામાં આવેલ છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.